નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે ધોરણ 9 ગણિત વિષયમાં અસાઇનમેન્ટ સોલ્યુશનમાં આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર સેક્શન સી ના જે છે દાખલાના સોલ્યુશન કરવાના છે. ચલો આજે જોઈએ છે પ્રશ્ન નંબર 1 એટલે કે દાખલા નંબર 1 ની અંદર શું કહેવામાં આવ્યું છે, ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ આપણને અવયવ પાડવાના હોય તો એક વસ્તુનું ધ્યાન રાખવાનું, એ દ્વિઘાત છે કે ત્રિઘાત છે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. દ્વિઘાત હોય તો એના ભાગ અવયવ અલગ રીતે પડશે. અહીંયા ત્રિઘાત છે તો ત્રિઘાતની અંદર પહેલાં તો શું કરવાનું, ત્રિઘાત અવયવ મેળવવા હોય તો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું, કાં તો એ શૂન્ય હોવું જોઈએ. શું હોવું જોઈએ? અવયવ શૂન્ય હોવો જોઈએ. એટલે કે x+1 હોવો જોઈએ અથવા તો એ હોવો જોઈએ x-1. શું હોવું જોઈએ? x+1 હોવો જોઈએ અથવા તો x-1 હોવું જોઈએ. અહીંયા માની લો કે આપણે શું લઈએ છીએ? x-1. ધારો કે તે અવયવ x-1 બરાબર 0 હોય તો આ બાજુ લઈ દઉં તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. હવે જે અહીંયા આપણને બહુપદી આપી છે, શું આપ્યું છે બહુપદી આપણને? x3 -23 x² પ્લસ 142x - 120. આટલી વસ્તુ આપણને આપી છે. હવે જ્યાં પણ x દેખાશે ત્યાં આપણે શું કરીશું તો કે 1 મૂકીશું. એટલે કે 1³ -23 x ની જગ્યાએ 1² 142 x ની જગ્યાએ 1 - 120. 1² કેટલો થશે? 1 માઇનસ અહીંયા જો 1² 1 નો ગુણાકાર 23 જોડે થશે એટલે 23 × 23 પ્લસ 142 માઇનસ અહીંયા કેટલા છે? 120. હવે 23 માંથી 1 જાય એટલે કેટલા વધે? -22 વધે પ્લસ 142 -120. આ સંખ્યા માઇનસ, આ સંખ્યા માઇનસ, બંને સંખ્યા માઇનસ હોવાથી માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એટલે 120 + 22 કરીએ એટલે આપણને કેટલા મળે છે? તો કે 142. પરંતુ જો બંનેમાંથી મોટી સંખ્યા 120 છે એટલે એની આગળ જે નિશાની હોય આવે. એટલે 142 માંથી 142 જાય એટલે આપણને જવાબ શું મળશે? 0 મળશે. તમને એમ થાય અહીંયા સુધી દાખલો ગણ્યો એટલે આપણને જવાબ મળી ગયો, પણ ના, હકીકતમાં આપણે એ જોયું છે કે અહીંયા બહુપદીનો જે અવયવ છે એ 0 મળે છે. હવે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, અહીંયા જ્યારે પણ આપણને આવી રીતે અવયવ મળે તો બહુપદીના જે આપણને અવયવ મળે છે, જેમ કે અહીંયા x3 છે, એના કઈ ના હોય આગળ, શું હોય? કઈ ના હોય, સહગુણક, તો ત્યાં આપણે કેટલા લઈશું? 1. પછી x² નો સહગુણક કેટલા છે? -23. પછી x નો સહગુણક કેટલા છે? 142. અને 120 ના સહગુણક કેવા છે? તો કે -120. કેવા? માઇનસ સહગુણક છે. હવે અહીંયા આપણને કેટલા મળે છે? અહીંયા x ની કિંમત 1 લખી દી તો અહીંયા આપણે કેટલા વડે ગુણવાનું? 1. બરાબર. અહીંયા શું લખી દેવાનું? 0. શું લખી દેવાનું? 0. ત્યાર પછી અહીંયા આ જે વસ્તુ છે ને, આ આવડી જાય ને એટલે આખો દાખલો સહેલો છે આપણને. જેમ કે અહીંયા આનો સરવાળો કરો તો 1 + 0 એટલે કેટલા થાય? 1. જો અહીંયા તમને 1 મળ્યો હોય તો અહીંયા 1 લખવાનું, અહીંયા જો -1 લીધો હોય તો તમારે અહીંયા -1 લેવાનું. ઓકે. હવે તમે જુઓ છો 1 એકા કેટલા થાય? 1. એ અહીંયા લખવાના, 1 એકા 1. હવે 23 માંથી 21 જાય, 23 માંથી 1 જાય એટલે કેટલા વધે? -22. પછી આ 1 નો ગુણાકાર પાછો -22 જોડે કરવાનો એટલે 22 એકા 22. એ પાછા ક્યાં લખવાના? અહીંયા. હવે 142 માંથી 22 જાય એટલે કેટલા વધે? 120.
120 નો ગુણાકાર પાછો એક જોડે કરવાનો, તો 20 એકા 20 કેટલા થાય? 20 એકા 20. એટલા માટે અહીંયા જો 20 એકા 20 એટલે 20 માંથી 120 જાય એટલે અહીંયા શું મળે આપણને? 0. જો અહીંયા જવાબ 0 આવે તો જ તમારો દાખલો કેવો છે? સાચો. જો અહીંયા 0 ન આવ્યો તો સમજી લેવાનો તમારો જવાબ કેવો છે? તો કે 0 ખોટો છે. હવે માની લો કે તમને અહીંયા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ખબર હોય તો તમને આમાં જવાબ મળે. એમાં શું હતું? ax² + bx + શું હતું? c = 0. આ આપણે આગળ બની ગયા છે. હવે આપણને એની જગ્યાએ આપણે કેટલા લખીશું? 1x². અહીંયા માઇનસ હતો, માઇનસ. બી ની જગ્યાએ આપણે કેટલા લખીશું? 22x. અને સી ની જગ્યાએ કેટલા લખીશું? 120. આ દ્વિઘાત બહુપદી મળી. દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા તમને આવડે છે? દ્વિઘાત બહુપદીના અવયવ કેવી રીતે પડે? તો કે પહેલી છેલ્લી સંખ્યા સાથે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. શું કરવાનો છે? પહેલી છેલ્લી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. પહેલી છેલ્લી સંખ્યા સાથે ગુણાકાર કરો તો અહીંયા 1 છે ને અહીંયા 20 છે. એટલે 20 એકા કેટલા થાય? 20. 20 ના તમારે હવે એવા ભાગ પાડવાના દોસ્તો 120 ના કે તમે સરવાળો કરો તો કેટલા મળે? 22 મળે. તો 12 દાન કેટલા થાય? 12 દાન 120 થઈ ગયા. હવે આ બંનેનો સરવાળો કરો કેટલા થાય? 22 થઈ ગયા. હવે મોટી સંખ્યા આગળ જે નિશાની હોય અહીંયા મૂકવાની અને આ બંને નિશાનીની ગુણાકાર કરી નાખવાનો, તો માઇનસ પ્લસ માઇનસ. હવે પહેલી સંખ્યા હંમેશા એમને એમ લખવાની, નિશાની એમને એમ લખવાની. છેલ્લી સંખ્યા એમને એમ લખવાની, એના આગળ નિશાની હોય એમને એમ લખવાની. પછી અહીંયા કેટલા મળી ગયા? 12x. પછી અહીંયા કેટલા મળી ગયા? -10x. બંનેની હવે જોડી બનાવો. આ જોડીમાંથી કોમન નીકળતું હોય કાઢો. શું નીકળે છે કોમન? x. તો અહીંયા શું વધ્યું? x - 12. કેટલા વધે? x - 12. જો x બહાર નીકળી ગયા અહીંયાથી એટલે 12 જ વધ્યા. 2 વખત x હતો એમાંથી 1 વખત x કૌંસની અંદર રહ્યો અને 1 કૌંસની બહાર નીકળી ગયો. આ જ કૌંસ ફરીથી અહીંયા પાછો લખી દેવાનો, કોપી ટુ કોપી લખી દેવાનો, નિશાની પણ એમને એમ. તો જો x કૌંસની અંદર આવી ગયા તો આ 10 ક્યાં જતા રહેશે? કૌંસની બહાર. એના આગળ નિશાની પણ જે હતી માઇનસ. તો જો માઇનસ પ્લસ માઇનસ 10 × x એટલે 10x થયા. અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 10 × 12 એટલે 120 થઈ ગયા. હવે તમારે આપણને ત્રિઘાત બહુપદી છે તો એક ઘાત તો અહીંયા આપણને મળી ગઈ છે. કઈ છે? તો આપણે અહીંયા શું લીધું? x - 1. એટલે પહેલી બહુપદી શું હશે? x - 1. અને બીજી બહુપદી શું લેવાની? x - 12. x - 12. અને એક આ જે કૌંસની બહાર છે ને એને લખી નાખવાની, x - 10. આ આપણને શું મળી ગઈ? તો કે દ્વિઘાત બહુપદી આપણને મળી જાય. ખૂબ સહેલો દાખલો છે અને પૂછાતો હોય છે. ત્યાર પછી આવો જ દાખલો જે છે એ શું લઈએ છે? તો કે નવું અહીંયા પદ લઈએ છે. જેમ કે અહીંયા જો સેમ ટુ સેમ છે દાખલો. અહીંયા પ્લસ છે તો આપણે શું લઈ લઈશું? માઇનસ લઈશું. અહીંયા તમારે એ નક્કી કરવાનું કે અહીંયા લખું છું, ધારો કે તે અવયવ બરાબર શું લઉં છું? x + 1 બરાબર શું લઉં છું? 0. જેથી કરીને x બરાબર માઇનસ કેટલા લઉં? 1. કેટલા લઉં છું? -1. કેટલા લઉં છું? -1. હવે જ્યાં પણ આપણને બહુપદી મળી છે, જેમ કે અહીંયા લખું છું x3 + 13x² + 32. કેટલા લખું છું? 32x + 20. હવે તમે જોજો -1 લખું બેટા અહીંયા, +13 x ની જગ્યાએ -1² + 32 કૌંસમાં x ની જગ્યાએ પાછો 1 અને પછી અહીંયા કેટલા લખું છું? 20. કોઈ પણ માઇનસનો ઘન કરો એટલે હંમેશા જવાબ એનો એ માઇનસ જ મળે. તો અહીંયા -1 ઘન કરું તો શું થઈ જશે? -1 ઘન -1. જો માઇનસનો વર્ગ કરવામાં આવે તો એ પ્લસ થઈ જાય. અને 13 એકા 13 એટલે +13 થયા. અહીંયા કેટલા થયા? +13. અહીંયા 32 એકા
32 થયા અને અહીંયા પ્લસ કેટલા છે તો કે 20 છે. કેટલા છે? 20 છે. અહીંયા પ્લસ કેટલા છે? 20 છે. અહીંયા જોજો એક ભૂલ છે, માઇનસ છે એટલે અહીંયા માઇનસ પ્લસ માઇનસ થશે. શું થશે? માઇનસ પ્લસ માઇનસ થશે. ઓકે, હવે જુઓ આ 13 માંથી 1 જશે એટલે કેટલા વધશે? અહીંયા 12 માઇનસ 32 પ્લસ 20. હવે આ 20 પ્લસ છે, આ 12 પ્લસ છે, બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા થઈ જાય? 32 અને આ માઇનસ 32 એટલે આ 12 અને આ 20 કે અહીંયા હા તો 13 એકા 13 થયા ને બેટા, અને અહીંયા 13 માંથી 1 કાઢો એટલે 12 વધ્યા હે ને. હવે શું થશે? 32 માંથી 32 જશે તો અહીંયા આપણને જવાબ શું મળશે? 0 મળશે. ધ્યાન આપો પર્સનલી. ત્યાર પછી આગળ જોઈએ તો હવે 0 જવાબ આવ્યો છે એટલે આપણે શું કરવાનું છે? તો ફરીથી કોઠો બનાવવાનો છે અને કોઠાની અંદર શું લખવાનું છે? કિંમતો લખવાની છે. પહેલી અહીંયા જો x નો ઘન કઈ ના હોય તો 1, પછી અહીંયા કેટલા લખીશું? 13, અહીંયા 32 અને અહીંયા 20 લખીશું. કેટલા લખીશું? 20. હવે અહીંયા જોજો, અહીંયા આપણે માઇનસ 1 કિંમત લીધી, અહીંયા 1 કિંમત લીધી હતી, પ્લસ 1 લીધી હતી એટલા માટે અહીંયા પ્લસ 1 લીધું, અહીંયા માઇનસ 1 લીધું છે એટલે અહીંયા કેટલા લખીશું? માઇનસ 1. અહીંયા કંઈ નહીં તો હંમેશા શું લખવાનું? 0 જ લખવાનું. એટલે 0 1 વત્તા 0 એટલે કેટલા થશે? 1. અહીંયા જોજો આ આવડી જશે એટલે દાખલો પૂરો. 1 એકા 1 પણ કેવા? માઇનસ 1. 13 માંથી 1 જાય તો 12. હવે 12 એકા 12 પણ કેવા? 12 માઇનસ 12 થશે. હવે 32 માંથી 12 જાય એટલે પાછા 20 અને 20 એકા 20 એટલે કેટલા? 20 માઇનસ 20 થશે. એટલા માટે અહીંયા શું થઈ જશે? 20 માંથી 20 જાય તો 0. હમણાં કર્યું એ જ રીતે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. એની જગ્યાએ 1x નો વર્ગ, બીની જગ્યાએ 12x અને cની જગ્યાએ 20 બરાબર 0. પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીએ તો 20 એકા 20. 20 ના તમારે બેટા એવા ભાગ પાડવાના કે સરવાળો કરીને કેટલા મળવા જોઈએ? તો કે 12. તો 10 દુ 20, 10 વત્તા 2 એટલે 12 થઈ ગયા બેટા. પહેલી સંખ્યા એમને 1x નો વર્ગ પ્લસ અહીંયા 10x પ્લસ બીજું પદ, બીજો અવયવ 2x અને પછી 20 બરાબર 0. આમાંથી કોમન શું નીકળશે? x. તો અહીંયા શું વધશે? x પ્લસ 10. આ x પ્લસ 10 અહીંયા ફરીથી મૂકી દો. જો x કૌંસની અંદર આવી ગયો એટલે પ્લસ 2 ક્યાં જતા રહેશે? કૌંસની બહાર. હવે એક અહીંયા અવયવ આપણને પહેલેથી મળી ગયો છે. એ શું છે? તો કે x પ્લસ 1. શું છે? x પ્લસ 1. બીજો અવયવ શું મળ્યો? તો કે x પ્લસ 10 અને બીજો એના પછીને જે આપણને શૂન્ય મળે છે શું મળે છે? તો કે x પ્લસ 2. આ રીતે આપણને ત્રિઘાત બહુપદીના શું મળે છે? અવયવ મળે છે. શું મળે છે? અવયવ મળે છે. હવે જોઈએ છે એના પછીનો દાખલો. અહીંયા કીધું છે વિસ્તરણ કરો. હવે જો તમને જ્યારે પણ વિસ્તરણ કરવાનું પૂછે ને તો વિસ્તરણ કરવા માટે તમને નિત્ય સમ આવડતા હોવા જોઈએ. જેમ કે અહીંયા શું કીધું છે? a પ્લસ b. શું કીધું છે? a પ્લસ b. એનો ઘન છે તો આનો નિત્ય સમ કરતા આવડે છે તમને? a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3a² b પ્લસ 3ab નો સ્ક્વેર. આ નિત્ય સમ છે. આ નિત્ય સમ તમને આવડે. હવે આની અંદર ખાલી કિંમત મૂકો જ જવાબ લાવો. શું કરવાનું છે? કિંમત મૂકીને જવાબ લાવવાનો છે. આ પહેલી કિંમત a ની છે અને આ બીજી કિંમત b ની છે. તો a ની જગ્યાએ હું આવી રીતે લખી શકું બેટા? a ની જગ્યાએ 3a નો ઘન પ્લસ 4b નો ઘન પ્લસ 3 a ની જગ્યાએ કેટલા લખું છું? 3a નો વર્ગ છે તો અહીંયા વર્ગ લખું છું. b ની જગ્યાએ કેટલા લખું છું? 4b. એ જ રીતે અહીંયા ફરીથી બાપુ 3 a ની જગ્યાએ એની કિંમત કેટલી લખીશું?
એની કિંમત કેટલી લખીશું 3a 3a અને બીની જગ્યાએ બીની કિંમત 4b નો વર્ગ, જો અહીંયા વર્ગ છે તો વર્ગ. હવે ચાલો એને આપણે ઘન કાઢીએ તો 3 નો ઘન કેટલો થશે 27a નો ઘન પ્લસ 4 નો ઘન કેટલો થશે 64b નો ઘન. પછી અહીંયા જોજો, અહીંયા હજુ એક સ્ટેપ વધારે લખું છું, બાકી ડાયરેક્ટ પણ લખી શકું છું. 3 કૌંસમાં 3 નો વર્ગ કેટલો થશે 9a નો વર્ગ. બી ની જગ્યાએ 4b એમને એમ લખું છું પ્લસ 3a એમને એમ લખું છું. અહીંયા 3a એમને એમ લખું છું. 4 નો વર્ગ કેટલો થશે તો કે 16b નો વર્ગ. ચલો અહીંયા આપણે કઈ હવે અલગ કરવાની જરૂર નથી, એને એમને એમ જ લખો 27a નો ઘન પ્લસ 64b નો ઘન પ્લસ કેટલા થશે તો કે એક જ મિનિટ 3 ચોક 12 અને 12 9 કેટલા થઈ જશે તો કે 108. તો અહીંયા શું લખવાનું 108 a નો વર્ગ અને જોડે શું લખી નાખવાનું b પ્લસ અહીંયા 3 તરી 9 અને 16 9 કેટલા થશે તો 144. તો અહીંયા શું લખવાનું 144. એ એક જ વખત છે ને અહીંયા શું છે b નો વર્ગ. આ સરસ મજાના નિત્યસમ પ્રમાણે શું થઈ જાય છે તો કે આની ગણતરી થઈ જાય છે. શું થઈ જાય છે આની ગણતરી થાય છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ છે આની અંદર પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે જો તો 3a પ્લસ 4b પ્લસ 5c આખાનો શું લખ્યો છે વર્ગ લખ્યો છે. ઓકે, હવે આનું સૂત્ર તમને ખબર છે શું લખાય? કોઈને ખ્યાલ છે શું થાય? કહો હેડો. a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ બરાબર 2ab પ્લસ 2bc પ્લસ 2ac. આ સૂત્રનો ઉપયોગ કરીને જે છે તમે શું કરી શકો છો આની કિંમત લખી શકો છો. જેમ કે આ રીતનો અહીંયા નિત્યસમનો ઉપયોગ કરીએ છીએ. હવે જોજો થોડું જે છે અહીંયા આપણે લખીએ છીએ. શું લખીએ છીએ? બીજો પ્રશ્ન અહીંયા આપણે આવી રીતે લખીએ છીએ 3a પ્લસ 4b પ્લસ 5c અને એનો શું કરીએ છીએ તો અહીંયા વર્ગ કરીએ છીએ. નિત્યસમ આનો શું હતો નિત્યસમ તો કે અહીંયા લખું છું a પ્લસ b પ્લસ c આખાનો વર્ગ હોય તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac. આ નિત્યસમનો ઉપયોગ કરી અને તમે એની અંદર કિંમત શોધી શકો છો. જેમ કે 3a નો સ્ક્વેર પ્લસ 4b નો સ્ક્વેર પ્લસ 5c નો સ્ક્વેર પ્લસ 2 a ની જગ્યાએ કેટલા લખું છું તો કે 3a b ની જગ્યાએ 4b પ્લસ 2 bc ની જગ્યાએ એટલે 4b પ્લસ c ની જગ્યાએ 5c પ્લસ 2 a ની જગ્યાએ 3a અને b ની જગ્યાએ 5c. હવે શું કરવાનું છે તો કે વર્ગ કાઢો. વર્ગ માટે તમારા માટે સહેલું છે. 3 નો વર્ગ 9a નો વર્ગ પ્લસ 16b નો વર્ગ પ્લસ 25c નો વર્ગ પ્લસ 3 ચોક 12 દુ કેટલા થશે તો કે 24ab પ્લસ 5 ચોક 20 ને 20 દુ 40bc પ્લસ 5 તરી 15 દુ 30ac. આ રીતે પણ જે છે આપણે શું કરી શકીએ છીએ તો કે જવાબ લાવી શકીએ છીએ. શું કરી શકીએ છીએ તો કે જવાબ લાવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? અહીંયા પ્રશ્ન નંબર 3 ની અંદર ખૂબ સહેલા દાખલા છે. ખાલી નિત્યસમ આવડે એટલે આની અંદર શું આવડે તમને જવાબ લખતા આવડે. ઓકે, ચલો પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર આપણને શું કીધું છે તો કે અવયવ પાડવાના કીધા છે. હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજજો કે કિંમત શું કીધી છે તો કે કિંમત છે ઘનવાળી કિંમત છે. કેવી કિંમત છે? ઘનવાળી કિંમત છે. જો તમને આનો ઘન કરતા આવડી જાય તો તમને આની કિંમત લખતા તમને શું થઈ જાય તો આવડી જાય. શું લખતા આવડી જાય? કિંમત લખતા આવડી જાય. એટલા માટે અહીંયા આપણે શું લઈએ છીએ જ્યારે પણ આ રીતનું ઘનવાળું સૂત્ર હોય
શું હોય? ઘનવાળું સૂત્ર હોય તો ઘનવાળા સૂત્રની અંદર આપણે ડાયરેક્ટ કિંમત લખીશું. શું લખીશું? ડાયરેક્ટ કિંમત લખીશું. અને એ કિંમત આ રીતે લખીશું કે તો અહીંયા આપણને આની અંદર શું થાય? ઘન આપી છે, 3 કિંમતો આપી છે, તો આવી રીતે આપણે લખી શકીએ. કેવી રીતે? તો ધ્યાનપૂર્વક સમજજો. a પ્લસ બી પ્લસ સી આખાનો જો ઘન આપ્યો હોય તો આવી રીતે થાય. a નો વર્ગ પ્લસ બી નો વર્ગ પ્લસ સી નો વર્ગ માઇનસ ab માઇનસ બીસી માઇનસ અહીંયા શું લખવાનું છે? તો કે એસી લખવાનું છે. શું લખવાનું છે? એસી. અહીંયા આપણે આ રીતે લખો એટલે તમારે આની કિંમત મળી જાય. જેમ કે અહીંયા a નો ઘન છે, આપણે એની જગ્યાએ આપણે શું લખીએ છીએ? a નો ઘન. અથવા તો અહીંયા આપણને a ની જગ્યાએ આપણે કેટલા લખીએ છીએ? તો કે 1a. પછી b ની જગ્યાએ 27 કોનું ઘનમૂળ છે? તો 3 નું, એટલે 3b પ્લસ 64 કોનું ઘનમૂળ છે? તો કે 4c. અને એનો આપણે અહીંયા ઘન કરીએ તો હવે આપણે કિંમત લખીએ તો a નો વર્ગ એટલે શું લખીએ છીએ? તો કે 1a નો વર્ગ પ્લસ 3b નો વર્ગ પ્લસ 4c નો વર્ગ માઇનસ ab ની કિંમત, તો આ a ની કિંમત અને b ની કિંમત. a ની જગ્યાએ a એકલું જ અને b ની જગ્યાએ કેટલા લખીએ છીએ? તો કે 3b માઇનસ b ની જગ્યાએ 3b અને c ની જગ્યાએ કેટલા લખીશું આપણે? તો કે 4c. કેટલા લખીશું? 4c માઇનસ ફરીથી a ની જગ્યાએ કેટલા લખીશું આપણે? a જ લખીશું અને b ની c ની જગ્યાએ કેટલા લખીશું? તો કે 4c. હવે અહીંયા a નો વર્ગ કરીએ તો શું થશે? a નો વર્ગ પ્લસ 3 નો વર્ગ કરીએ તો 9b નો વર્ગ પ્લસ અહીંયા શું થશે? 16c નો વર્ગ માઇનસ 3a ગુણ્યા b એટલે શું થશે? ab માઇનસ 4 તરી 12 અહીંયા શું થશે? bc માઇનસ અહીંયા 4 અને જોડે શું લખવાનું છે? તો કે ac. આ રીતે શું થઈ જશે? તો કે આપણું સરસ મજાનું જે છે શું થઈ જશે? તો કે વિસ્તરણ થઈ જશે. શું થઈ જશે? વિસ્તરણ થઈ જશે. શું થઈ જશે? વિસ્તરણ થશે. ત્યાર પછી દાખલા નંબર જે છે એ 5 જોઈએ છે. દાખલા નંબર 5 ની અંદર ફરીથી પાછો જે છે આ પ્રકારનો દાખલો છે. હવે અહીંયા ધ્યાનપૂર્વક સમજજો. આ દાખલાની અંદર એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે અહીંયા શું આપ્યો છે? બંને જગ્યાએ ઘન આપ્યો છે. શું આપ્યો છે? ઘન. જો ઘન આપેલું હોય તો 125 કોનું ઘનમૂળ થાય? 5 નું ઘનમૂળ થશે. એટલે અહીંયા શું લખીશું? 5x માઇનસ અહીંયા 64 છે કોનું ઘનમૂળ છે? તો કે 4y. અને એનો આપણે શું કરી નાખીશું? તો ઘન. હવે આનો નિત્યસમ આપણે અગાર જ મેં તમને શીખવાડ્યો છે. આ નિત્યસમનો ઉપયોગ કરીને જ જે છે તમારે શું કરવાનું છે? તો કે દાખલો મેળવવાનો છે. a નો ઘન, જો અહીંયા માઇનસ સૂત્ર હોય તો આપણે શું લઈશું? તો કે માઇનસ લઈશું. અહીંયા એનું નિત્યસમ આવી રીતે થશે: a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3a² b પ્લસ 3ab². આ નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે શું કરીશું? તો કે સૂત્રમાં કિંમત મૂકીએ. ચલો કિંમત મૂકીએ એટલે a નો ઘન એટલે 5. અહીંયા શું થશે? તો કે આપણે લખીએ ને તો કે 5x નો વર્ગ માઇનસ પછી શું લખીએ છે? તો કે 4y નો ઘન માઇનસ 3. a ની જગ્યાએ કેટલા લખીશું? તો કે 5x નો વર્ગ. b ની જગ્યાએ કેટલા લખીશું? તો કે 4y પ્લસ 3. a ની જગ્યાએ કેટલા લખીશું? તો કે 5x અને b ની જગ્યાએ કેટલા લખીશું? તો કે 4y નો સ્ક્વેર. હવે અહીંયા તો ફરીથી તમને ખબર જ છે 125 અહીંયા ઘન છે. અહીંયા 125 નો ઘન માઇનસ 64 નો ઘન માઇનસ અહીંયા શું થશે? 3. અહીંયા કેટલા થશે? 5 નો વર્ગ 25 x નો વર્ગ થશે અને અહીંયા કેટલા છે? 4y. કેટલા થશે? 4y. અથવા તો તમે અહીંયા એક હજુ બીજી પેટર્ન છે અને એ પેટર્નની અંદર શું કરી શકો છો? તો હજુ તમે નિત્યસમ બદલી શકો છો અને એ નિત્યસમની અંદર આ રીતે લખી શકો છો. જુઓ, જેમ કે અહીંયા
આપણને શું આપ્યું છે તો કે 125 છે શું છે તો કે 5x માઇનસ 64y નો શું છે તો કે ઘન છે. આ રીતનો ઘન હોય તો તમે ફરીથી બીજા જે નિત્યસમ પ્રમાણે પણ આનો શું મેળવી શકો છો તો કે જવાબ મેળવી શકો છો. અને અહીંયા એમાં આવી રીતે કરી શકો છો તો કે અહીંયા તો કે 5x માઇનસ 4y નો અહીંયા લખો છો અને બીજી કિંમત લખી શકો છો 5x માઇનસ 4y નો શું લખી શકો છો વર્ગ. આ 2 ઘાત અને આ 1 ઘાત. હવે અહીંયા તમે આનું શું કરી શકો છો તો કે પેલું a² માઇનસ 2ab પ્લસ b² ની રીતે પણ જે છે તમે જવાબ લાવી શકો છો. જેમ કે 5x માઇનસ 4y એમને એમ લખો અને અહીંયા 5 નો વર્ગ અહીંયા 5x નો વર્ગ માઇનસ 2 x ની કિંમત 5x અને y ની કિંમત 4y પ્લસ અહીંયા b નો વર્ગ એટલે કેટલો થશે 4y નો વર્ગ થશે. તો અહીંયા 5x માઇનસ 4y એમને એમ લખશો અને અહીંયા શું લખશો તો કે 5 નો વર્ગ 25x નો વર્ગ માઇનસ 5 ચોક 20 અને 20 દુ કેટલા થશે 40 xy પ્લસ અહીંયા 16y નો વર્ગ. આ રીતે પણ જે છે વિદ્યાર્થી મિત્રો જવાબ લાવી શકો છો, કંઈ વાંધો છે નહીં. ત્યાર પછી અહીંયા બીજો જ દાખલો પાછો એ જ રીતે છે. જેમ કે અહીંયા બીજા દાખલાની અંદર જો અહીંયા શું કરવામાં આવ્યું છે, આ બંને સંખ્યા શું નીકળે છે એનું વર્ગમૂળ નીકળે છે. શું નીકળે છે? વર્ગમૂળ નીકળે છે. એને વર્ગમૂળ નીકળે છે એટલે આપણને a માઇનસ b એનો જો વર્ગ આપેલો હોય તો અહીંયા આપણને આવી રીતે કિંમત શોધી શકીએ છીએ. જેમ કે અહીંયા તમે જોજો શું થાય છે, અહીંયા 1 છે એના છેદમાં 9 કોનું વર્ગમૂળ છે 3. અહીંયા શું છે a² માઇનસ 1 ના છેદમાં 49 કોનું વર્ગમૂળ છે તો કે 7 અને અહીંયા શું છે તો કે b². એટલા માટે અહીંયા આપણને આ બંનેનો જે વર્ગ છે એ આપણે અહીંયા કોમન લખી શકીએ છીએ. શું લખી શકીએ છીએ? કોમન લખી શકીએ છીએ. હવે જો એ પ્રકારે કોમન વર્ગ આપેલો હોય તો આપણે શું કરી શકીએ છીએ તો કે એક વખત પ્લસની નિશાની લઈ લેવાની અને એક વખત શું લઈ લેવાની તો કે માઇનસની નિશાની લઈ લેવાની. એટલે કે a ના છેદમાં 3a પ્લસ 1 ના છેદમાં 7b અને એક વખત લઈ લઈશું 1 ના છેદમાં 3a માઇનસ 1 ના છેદમાં શું થાય 7b. આ રીતે જે સિમ્પલ રીત છે એની અંદર આ રીતે છે a પ્લસ b a માઇનસ b. આ રીતે હોય તો એની અંદર a માઇનસ b અને આખા કૌંસનો શું હોય વર્ગ હોય તો તમે આ રીતે એના ભાગ પાડી શકો છો. શું કરી શકો છો? ભાગ પાડી શકો છો. સિમ્પલ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈએ છે 6. પ્રશ્ન નંબર 6 ની અંદર શું કીધું છે તો કે વિસ્તરણ કરો. વિસ્તરણ કરવાનું કે તો પહેલી સંખ્યા શું છે બેટા 5x પ્લસ 2y અને બીજી કિંમત શું છે તો કે 5x પ્લસ 4y. હવે પહેલા કૌંસના મેં શીખવાડે તો એ પ્રમાણે કેટલા ભાગ પાડી દેવાના? 2 ભાગ પાડી દેવાના. બંને ભાગને કયા કૌંસ જોડે ગુણવાના? કૌંસ નંબર 2 જોડે ગુણવાના. જેમ કે 5x આખા કૌંસને ગુણે તો 5x પ્લસ કેટલા થશે 4y. એ જ રીતે અહીંયા પ્લસ 2y છે. જો ત્યાં માઇનસ 2y હોય તો માઇનસ 2y લેવાનો અને એ પણ આખા કૌંસને ગુણશે 5x પ્લસ કેટલા થશે 4y. હવે શું કરવાનું છે તો આ 5x આખા કૌંસને ગુણે વારા પરથી પહેલા આના જોડે ગુણશે ને પછી આના જોડે ગુણશે એટલે પાયો પાયો કેટલા થશે 25x નો વર્ગ પ્લસ 5 ચોક 20 પણ જોડે શું લખવાનું x અને y. એ જ રીતે 5 દુ 10 અને જોડે શું લખવાનું xy. પછી અહીંયા પ્લસ એટલે પ્લસ અને 2 ચોક 8y નો સ્ક્વેર. આ સંખ્યા 20xy, આ સંખ્યા 10xy એટલે બંનેનું શું થશે અહીંયા સરવાળો એટલે 20 + 10 એટલે કેટલા થશે 30xy અને જોડે શું લખી દેવાનું તો 8y નો સ્ક્વેર. શું લખી દેવાનું છે 8y નો સ્ક્વેર. છે ને સિમ્પલ એક રીતે. આ રીતે તમારે શું કરી દેવાનું છે તો કે વિસ્તરણ કરી નાખવાનું છે. ખૂબ સહેલો દાખલો છે. અને ત્યાર પછી એની અંદર આપણે વિસ્તરણ કરી નાખવાનું દાખલા નંબર 2 માં.
દાખલા નંબર જ્યારે 2નું વિસ્તરણ કરવાનું થાય તો દાખલા નંબર 2નું વિસ્તરણ પણ જે છે ખૂબ સહેલું જ છે. એની અંદર પણ તમને જવાબ આવડી જ જવો જોઈએ. એના માટે પણ આગળ આપણે વિસ્તરણનો ઉપયોગ કર્યો છે. શું ઉપયોગ કર્યો છે? તો એની અંદર a પ્લસ 2a અહીંયા શું છે? a પ્લસ b પ્લસ c આખાનો જો વર્ગ હોય તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ અહીંયા માઇનસ એટલે માઇનસ અથવા તો તમે પ્લસ લો કંઈ વાંધો છે નહીં, પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac. આ જે છે નિત્યસમનો ઉપયોગ કરીને જે છે તમે આના શું કરી શકો છો કે દાખલા ગણી શકો છો. આ નિત્યસમનો ઉપયોગ કરો અને દાખલાનો જવાબ લાવવાનો પ્રયત્ન કરો. જ્યાં પણ તમને એવું લાગે કે આપણે જોવું જોઈએ તો જ જોવાનો, બાકી આ દાખલો એમને એમ ગણવાનો છે. જેમ કે અહીંયા જો આ પહેલી કિંમત a છે તો આપણે એનો વર્ગ કરીએ તો એનો વર્ગ કેટલો થશે ભાઈ? તો કે એનો વર્ગ એ જ થશે પ્લસ બીની જગ્યાએ 2b નો વર્ગ પ્લસ સીની જગ્યાએ શું લખીશું? તો કે 3c નો વર્ગ પણ કેવો? માઇનસ કેવો? પ્લસ માઇનસ 3c નો વર્ગ પ્લસ 2 એની જગ્યાએ a, બીની જગ્યાએ 2b પ્લસ 2 બીની જગ્યાએ 2b, સીની જગ્યાએ માઇનસ 3 પ્લસ 2 સી એની જગ્યાએ a અને સીની જગ્યાએ માઇનસ 3c. આ રીતે થશે. હવે જુઓ તમે આનો ભાગ ચલાવીએ તેનો વર્ગ એ જ થશે. 2 નો વર્ગ 4b નો વર્ગ. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો હંમેશા પ્લસ જ થઈ જાય. પ્લસ 2 દુ 4ab. અહીંયા પ્લસ માઇનસ માઇનસ. જો આ પ્લસ અને આ માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ. 2 દુ 4 અને 4 તરી 12. 12 કેટલા લખવાના છે? અહીંયા BC લખવાના છે. પ્લસ માઇનસ ફરીથી માઇનસ અને 2 તરી 6 અને જોડે શું લખવાનું છે? AC લખવાનું છે. શું લખવાનું છે? AC. આ રીતે પણ જે છે તમે આનો શું કરી શકો છો? તો કે જવાબ લાવી શકો છો. શું કરી શકો છો? જવાબ લાવી શકો છો. ખૂબ સહેલો દાખલો છે. પછી જોઈએ છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 ની અંદર જે છે આ ફરીથી 6 આવ્યો. ચલો 2 વખત લેવાઈ ગયો છે અહીંયા પ્રશ્ન. હવે અહીંયા ફરીથી વિસ્તરણ આવ્યું છે. જો હમણાં મેં વિસ્તરણ શીખવાડ્યું તમને, જો નિત્યસમ ખબર હોય તો તમને મળી જાય. a માઇનસ b એનો ઘન હોય તો શું થશે? a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3a સ્ક્વેર b અને પ્લસ 3ab નો સ્ક્વેર. આ નિત્યસમનો ઉપયોગ કરો તો તમને જવાબ મળી જાય. હવે અહીંયા જોજો ખાસ શું છે તો અહીંયા પહેલી કિંમત કેટલી છે? તો કે 1/2. a નો ઘન લખો અહીંયા બેટા માઇનસ. અહીંયા જોજો b ની જગ્યાએ 1/4 અને જોડે b એનો એક ઘન લખો અહીંયા માઇનસ 3. એની જગ્યાએ કેટલા લખું છું? 1/2 a એનો શું લખું છું? વર્ગ. અને b ની જગ્યાએ શું લખું છું? 1/4 અને જોડે શું લખું છું? b. ધેટ્સ ઇટ. એ જ વસ્તુ ફરીથી પ્લસ છે તો પ્લસ અહીંયા શું લખવાના છે? 3. એની જગ્યાએ કેટલા લખવાના છે? 1/2 a અને b ની જગ્યાએ કેટલા લખીશું? 1/4 b નો શું લખીશું? વર્ગ. હવે આ વસ્તુ અહીંયા જો 1 નો વર્ગ છે, 1 નો ઘન કેટલો થશે? અહીંયા 1. 2 નો ઘન કેટલો થશે? 4 અને અહીંયા શું લખવાનું? a નો ઘન માઇનસ 1 નો ઘન કેટલો થશે? 1. b નો ઘન કેટલો થશે? 64 અને અહીંયા શું લખવાનું? b નો ઘન. અહીંયા ઓકે 2 નો ઘન કેટલો લખવાનો છે? 8. ઓકે બરાબર છે, વેરી ગુડ. ચલો અહીંયા કેટલા લખવાના છે? 8. ફરીથી અહીંયા માઇનસ 3. અહીંયા 1 નો વર્ગ કેટલો થશે? 1. 2 નો વર્ગ કેટલો થશે? 4 અને અહીંયા શું લખવાનું? a નો વર્ગ લખવાનો. શું લખવાનો? a નો વર્ગ. પછી અહીંયા 1/4 b એમને એમ લખો અત્યારે. પછી પ્લસ 3 એમને એમ લખો. 1/2 એમને એમ લખો. a એમને એમ લખો.
વર્ગ કાઢી નાખો અને ઘન કાઢી નાખવાના પહેલા. ઓકે, 1 નો ઘન કેટલો થશે અહીંયા 1, સોરી 1 નો વર્ગ કેટલો થશે 1, અને 4 નો વર્ગ કેટલો થશે અહીંયા 16, અને અહીંયા શું લખવાનું b નો વર્ગ. જેથી કરીને હવે અહીંયા આપણે આગળ વધીએ તો 1/8 a નો ઘન માઇનસ 1/64 b નો ઘન માઇનસ અહીંયા જો ગુણાકારનો સંબંધ છે આ 1 2 અને આ ત્રણે સંખ્યા જોડે, ત્રણે પદ જોડે. તો ગુણાકારનો સંબંધ હોય એટલા માટે હંમેશા ઉપરની સંખ્યાનો ઉપર જોડે ગુણાકાર, એટલે કે અંશનો ગુણાકાર અંશ જોડે થાય, છેદનો ગુણાકાર છેદ જોડે. તો 3 એકા 3 અને ફરીથી 3 એકા 3, એટલા માટે શું લખીશું 3 a નો સ્ક્વેર અને જોડે શું લખીશું b, અને એ જ રીતે છેદમાં ચોગું ચોગું કેટલા લખીશું અહીંયા 16. ખબર પડી અહીંયા શું કર્યું પ્લસ. એ જ વસ્તુ અહીંયા 3 એકા 3 અને ફરીથી 3 એકા 3, એટલે 3 a અને b નો શું લખવાનો અહીંયા a નો એમને એમ લખ્યો ને અહીંયા શું લખવાનો b નો વર્ગ ના છેદમાં નીચે કેટલા લખીશું 16 દુ કેટલા લખીશું તો કે 32. આટલો જવાબ છે ભાઈ, પાછળ જોઈ લઈએ આપણે. ઓકે, રેડી છે. શું છે આપણો જવાબ? રેડી છે. પછી જ્યારે પણ આ દાખલો આગળ ફરીથી આપણે શીખી ગયા કે જ્યારે બંને a ની કિંમત સરખી હોય અને b ની કિંમત એ સરખી અને વચ્ચે જો નિશાની વિરુદ્ધ હોય તો એ આગળ મુજબ થશે. એ આપણે જે છે આ પ્રશ્ન મુજબ થશે. કયો પ્રશ્ન? તો આ રીત મુજબ થશે. કઈ રીત મુજબ થશે? આ રીત મુજબ થશે. બરાબર. શું કરવાનું છે? કશું નથી કરવાનું એની અંદર. આ રીત મુજબ જ થશે જવાબ. જુઓ અહીંયા બે પદ છે. અહીંયા શું છે? a માઇનસ b હોય અને a પ્લસ b હોય તો એને શું કરવાનું છે? a માઇનસ b એનો શું કરી નાખવાનો? વર્ગ. એટલે કે 5a માઇનસ 4b નો શું કરી નાખવાનો? વર્ગ. તો 5 નો વર્ગ કેટલો થશે? તો કે 25a માઇનસ 25a નો વર્ગ માઇનસ અહીંયા કેટલા થશે? 16b નો વર્ગ. આટલું જે છે આની અંદર પ્રશ્નનો જવાબ છે. શું છે? તો પ્રશ્નનો જવાબ છે. આ સહેલો છે, જવાબ લો. આ પ્રશ્નના દાખલા આજના દિવસ માટે આટલા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, હજુ બાકી છે. મને એમ કે પૂરું થઈ ગયું હશે. ચલો ગણી નાખીએ. આજે ગણવા બેઠા છે તો હે ને. જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ કિંમત આપેલી છે ખરા. જેમ કે અહીંયા ધ્યાનપૂર્વક જોજો. અહીંયા આપણને એક કિંમત આપેલી છે. શું આપેલી છે? x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર આપણને કિંમત કેટલી આપી દીધી છે? 0 આપી દીધી છે. શું આપી દીધી છે? 0 આપી દીધી છે. હવે કોઈ કિંમત 0 આપી દીધી હોય, તમને શું આપી દીધી હોય? 0 કિંમત આપી હોય તો આપણે શું કરીશું? પહેલા તો ત્રણેય સંખ્યા ઉપર ઘન છે. તો ત્રણેય સંખ્યા ઉપર ઘન હોય, અહીંયા જોજો અહીંયા શું લખ્યું છે? તો કે x નો વર્ગ શું છે? x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન. આ વસ્તુ આપેલી છે. શું વસ્તુ આપેલી છે? આ વસ્તુ આપેલી છે. z નો ઘન આપેલું છે. માઇનસ અહીંયા 3xy અને z આપેલું હોય ને. શું આપેલું હોય? 3xy અને z આપેલું હોય તો એને આવી રીતે લખી શકાય. કેવી રીતે લખી શકાય? તો કે x પ્લસ y પ્લસ z કૌંસમાં ગુણ્યા કૌંસમાં શું લખી શકાય છે? તો કે xy પ્લસ શું લખાય અહીંયા? પ્લસ yz પ્લસ z અને શું લખવાનું છે? તો કે x લખવાનું છે. શું લખવાનું છે? x લખવાનું છે. હવે તમે જુઓ x પ્લસ y પ્લસ z ની કિંમત અહીંયા કેટલી આપી દીધી છે? 0. હવે 0 નો ગુણાકાર xy પ્લસ yz પ્લસ zx જોડે થાય તો એ ઓટોમેટિક કિંમત શું બની જશે? અહીંયા 0 બની જશે. અને અહીંયા શું છે? x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઇનસ 3xy અને શું લખું છું? z.
આ માઇનસ છે, બરાબરની આ બાજુ આવી જશે તો શું થઈ જશે પ્લસ. તો x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન બરાબર શું થશે 3x y અને z. આટલી વસ્તુ તો જોઈતી હતી ને આપણે, હે જે અહીંયા આપણને શું થાય છે તો કે મળે છે. આ વસ્તુ શું થાય છે તો કે આપણને અહીંયા મળે છે. બસ પતી ગયો દાખલો. હજુ છે બીજા? લ જોઈ લઈએ. ના ભાઈ મારે હવે અહીંયા કોઈ દાખલા નથી. ઓકે મળ્યા. ચલો હેડો ચકાસણી કરવાની છે. શું કરવાની છે? ચકાસણી કરવાની છે. અહીંયા શું છે? ડાબા બરાબર જબા થવું જોઈએ. શું થવું જોઈએ? જબા થવા જોઈએ. તો ડાબાની કિંમત કેટલી છે? a નો ઘન અને b નો ઘન છે. શું છે? a નો ઘન અને b નો ઘન છે. અને અહીંયા તમે જે જબાની કિંમત છે એ જમણી બાજુની કિંમત કેવી છે? આ તમારા સમજણ માટે હું આવી રીતે લખું છું. બાકી ડાયરેક્ટ હું વિશ્લેષણ કરી શકું છું, વિસ્તરણ કરી શકું છું. અહીંયા જબાની કિંમત કેટલી છે? a પ્લસ b કૌંસમાં a સ્ક્વેર માઇનસ ab પ્લસ b નો સ્ક્વેર. હવે જો અહીંયા પણ પહેલા કૌંસના કેટલા ભાગ પાડી દેવાના? 2. અને એને વારા પરથી શું કરી દેવાનું છે તો કે કૌંસ જોડે ગુણી નાખવાનું છે. કૌંસ જોડે ગુણો એટલે a ને આખા કૌંસ જોડે ગુણો તો શું થશે? a નો સ્ક્વેર માઇનસ ab પ્લસ b નો સ્ક્વેર. એ જ રીતે પ્લસ b આખા કૌંસને ગુણે તો a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. હવે જો a ગુણ્યા a એટલે શું થશે? a નો ઘન. a ગુણ્યા a એટલે a નો વર્ગ અને જોડે શું લખવાનું? b પ્લસ અહીંયા શું થશે? ab નો સ્ક્વેર. શું થશે? અહીંયા ab નો સ્ક્વેર થશે. શું થશે? ab નો સ્ક્વેર થશે. શું થશે? ab નો સ્ક્વેર. પછી અહીંયા b છે. અહીંયા શું છે? b છે. ઓકે અહીંયા b છે તો અહીંયા પ્લસ. અહીંયા શું લખવાનું તો કે a સ્ક્વેર b મોટી ઘાત પહેલા લખવાની. પ્લસ માઇનસ માઇનસ પછી અહીંયા શું લખવાનું છે? ab નો સ્ક્વેર. પછી પ્લસ 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 અહીંયા b નો ગુણાકાર b ના વર્ગ જોડે થાય એટલે શું થઈ જાય? b નો ઘન થઈ જાય. જ્યારે b નો ઘન થાય એટલે અહીંયા જો હવે જે દૂર થતું એ કરવાનું. જેમ કે અહીંયા માઇનસ a સ્ક્વેર b છે, અહીંયા પ્લસ a સ્ક્વેર b છે એટલે આ બંને શું થઈ ગયું? દૂર. એ જ રીતે અહીંયા પ્લસ ab નો વર્ગ છે, અહીંયા માઇનસ ab નો વર્ગ છે, બંને દૂર થઈ ગયું. વધ્યું શું અહીંયા તો કે જબા બરાબર તો કે a નો ઘન અને અહીંયા પ્લસ કેટલા વધ્યા તો કે b નો ઘન. આ રીતે જે છે આપણને ડાબાની કિંમત અને અહીંયા જબાની કિંમત સરખી મળી માટે અહીંયા લખીશું કે ડાબા બરાબર જબા. અહીંયા 2 પ્રશ્ન છે પણ એક પ્રશ્ન હું તમને કરાવું છું. સેમ ટુ સેમ બીજો પ્રશ્ન જે છે આવી રીતે તમારે શું કરવાનો છે? મને કરીને આપવાનો છે. એમાં નિશાનીને જે છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને ત્યાર પછી પ્રશ્ન નંબર છે 10. કયો છે? પ્રશ્ન નંબર 10. એની અંદર શું કરવાનું છે તો કે અવયવ પાડવાના છે. શું કરવાનું છે? અવયવ પાડવાના છે.